મન જો એકાગ્ર હોય તો જ આપણે એ કાર્યની અંદર સફળ થાય, નહીતર સફળ થતા નથી. માટે મનને અવશ્ય એકાગ્ર કરવું જોઈએ. હવે એકાગ્રતા છે ને એ બે પ્રકારની, એક બાહ્ય એકાગ્રતા હોય ને એક આંતરિક એકાગ્રતા હોય. બાહ્ય એકાગ્રતા કેવી કહેવાય કે કોઈ પણ બહારી વસ્તુની અંદર આપણું મન છે ને એ તલ્લીન થઈ જાય, એમાં સ્થિર થઈ જાય, તો એ બાહ્ય એકાગ્રતા કહેવાય. ફોર એક્ઝામ્પલ, જેમ કે ઘણી વખત વાંચવામાં કોઈ એકદમ ઉતરી જાય, ખબર ને, વાંચવામાં એટલો બધો તલ્લીન થઈ જાય, એની અડખે પડખેની ખબર ન રહે, તો એ એકાગ્ર થયો કહેવાય. ક્યારેક લખવામાં, ઘણી વખત કંઈક જોવામાં, તમે મૂવી જોતા હો, ખબર ને, ફિલ્મ જોવામાં માણસો એકાગ્ર થઈ જાય ને, મન સ્થિર થઈ જાય, વાડી ભૂલાઈ જાય, ઘર ભૂલાઈ જાય, એ મગજમાં બીજો કેટલું બધું ફરતું હોય બધું ભૂલાઈ જાય, એકદમ એકાગ્ર થઈને જોવે નથી જોતા, તો ત્યાં સ્થિરતા આવી જાય રહી ને. પણ એ બાહ્ય એકાગ્રતા છે. કેવી છે? બાહ્ય એકાગ્રતા. પણ આંતરિક એકાગ્રતા આપણે જરૂરી છે. આધ્યાત્મિક માર્ગે જો આગળ વધવું હોય તો આંતરિક એકાગ્રતા ખપે. તો આંતરિક એકાગ્રતા કેને કહેવાય? તો કે વિષયની પાછળ જે મન દોડે છે, અથવા તો આપણે દોષોને કારણે, અથવા તો ક્યારેક કોઈકે આપણું અપમાન કરી નાખ્યું હોય, આપણી સાથે કંઈક ઈર્ષા અદેખાઈ કરી હોય, આપણને દુઃખી કર્યા હોય, એના આપણા મનની અંદર સતત વિચારો આવ્યા કરતા હોય, એ મને દુઃખી કરે છે, હું એનું આમ કરી નાખીશ ને, સતત મનની અંદર ગાઢ સંકલ્પ થયા કરતા હોય, અથવા તો મન વિષયોની પાછળ દોડતું હોય, તો એ બધી બાજુથી મનને પાછું વાળી અને પોતે ભગવાનની અંદર એ મનને જોડી દે, અખંડ ભગવાનનું સ્મરણ, ચિંતન, ભજન કર્યા કરે, એને કહેવાય આંતરિક એકાગ્રતા. સમજી ગયા તમે? મનને વિષયોમાંથી, વસ્તુમાંથી, આપણા મનના જે ઉદ્વેગો છે એમાંથી પાછું વાળી અને ભગવાનમાં જોડવું, એને કહેવાય મનની એકાગ્રતા, એટલે કે આંતરિક એકાગ્રતા. એવી આંતરિક એકાગ્રતા જો હોય તો આપણે આલોકના પણ બધા કાર્ય છે એ સિદ્ધ કરી શકી, અને આપણે જે પરમ પદ મોક્ષ પદવી મેળવવી છે ત્યાં સુધી આપણે પહોંચી શકી. પણ જો મનની એકાગ્રતા ન હોય તો આપણે કોઈ કાર્યમાં ક્યારે સફળ નથી થતા. આ મનની એકાગ્રતા માત્ર તમને મોક્ષ સંબંધમાં જ કામ આવશે એવું નથી, આલોકમાં કામ આવશે. તમને વાડીનું કામ તમે કરતા હો, ઘરનું કામ કરતા હો, દુકાન ચલાવતા હોય કે કોઈ પણ ફિલ્ડમાં હો, જો તમે એકાગ્રતાથી કામ કરો તો તમને સક્સેસ, સફળતા વધારે મળે, સારી રીતે મળે. જો મન જ્યાં ત્યાં આટા જ મારતું હોય, કોઈ દુકાને જાય, દુકાન ખોલીને બેસે, શરીરથી ત્યાં હોય પણ મન તો જ્યાં ત્યાં આટા મારતું હોય, તો એ ગ્રાહકને જેવો સંતોષ આપો એ આપી ન શકે, આપી શકે? એનું મન જ્યાં ત્યાં હોય ને, તો ગ્રાહક આવે ને તો એના મનમાં થાય જલ્દી જાય તો સારું, જલ્દી જાય તો સારું. એટલે ઓલો બે ચાર વસ્તુ લેવા માટે આવે ને, હરખું રીતે આવે ને, તો ઓલો એક વસ્તુ લઈને હાલ્યો જાય, પછી આગળ જઈને બીજેથી લે, પણ એની પાસેથી ન લે. કેમ? એનું મન સ્થિર નહોતું. તો એને કેટલું નુકસાન થયું બાહ્ય રીતે. એટલે બાહ્ય રીતે પણ આપણું મન એકાગ્ર હોવું જરૂરી છે, ને આંતરિક રીતે પણ આપણે એકાગ્ર થવું બહુ જરૂરી છે.